નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણીશું ત્રુટિ. ત્રુટિ એટલે શું? તો ત્રુટિ એટલે ખામી. તો જ્યારે આપણે કોઈ પણ ભૌતિક રાશિનું માપન કરતા હોઈએ તો એ માપન દરમિયાન તેના માપનની અંદર શું ઉદ્ભવે છે? ખામી ઉદ્ભવે છે, અથવા તો માપનની અંદર શું ઉદ્ભવે છે? અચોકસાઈ ઉદ્ભવે છે. સમજણ પડી? તો માપનની અંદર ઉદ્ભવતી અચોકસાઈને શું કહેવામાં આવે છે? ત્રુટિ કહે છે. તો કોઈ પણ ભૌતિક રાશિના આ માપનમાં ઉદ્ભવતી અચોકસાઈને ત્રુટિ કહે છે. બરાબર છે? તો માપનની અંદર ઉદ્ભવતી અચોકસાઈને આપણે શું કહીએ છીએ? ત્રુટિ કહીએ છીએ. ભાઈ, ત્રુટિ સમજતા પહેલા આપણે મહત્વના બે શબ્દો સમજીશું કે ચોકસાઈ એટલે શું અને સચોટતા એટલે શું. આપણે બે શબ્દો, અગત્યના શબ્દો છે, ચોકસાઈ અને સચોટતા. અગત્યના શબ્દો છે. ચોકસાઈ અને સચોટતા આમ જોવા જઈએ તો બંને સરખા લાગે છે, પણ બંનેના ભૌતિક વિજ્ઞાનની અંદર એના મતલબ અલગ અલગ થાય છે. તો આપણે સમજીએ છીએ ચોકસાઈ એટલે શું અને સચોટતા એટલે શું. આપણે કહીએ છીએ કે કામમાં અથવા તો માપનમાં ચોકસાઈ શક્ય તેટલી વધુ હોવી જોઈએ. ધારો કે એક ઉદાહરણ સાથે સરખાવીને સમજાવું છું કે ધારો કે આપણી પાસે કોઈ એક પદાર્થ છે, બરાબર છે. ધારો કે આ ડસ્ટર છે, આ ડસ્ટર મેં ડ્રો કર્યું છે. ધારો કે આની લંબાઈ 15 સેન્ટીમીટર છે, 15 સેન્ટીમીટર, બરાબર છે. હવે મેં બે વિદ્યાર્થીઓને કહ્યું છે કે આની લંબાઈનું માપન કરો. એને મેં મીટર પટ્ટી આપી દીધી અને મીટર પટ્ટીનો ઉપયોગ કરીને બે વિદ્યાર્થી આનું માપન કરે છે. ધારો કે વિદ્યાર્થી નંબર 1 આનું માપન કરે છે અને એનું મૂલ્ય એને મળે છે 16 સેન્ટીમીટર. બરાબર છે. વિદ્યાર્થી એકે જ્યારે ડસ્ટરની લંબાઈનું માપન કર્યું તો એનું માપન કેટલું આવ્યું? 16 સેન્ટીમીટર. ધારો કે વિદ્યાર્થી નંબર 2 આ જ ડસ્ટરની લંબાઈનું માપન કરવા જઈ રહ્યો છે. ધારો કે એનું માપન મળે છે 17 સેન્ટીમીટર. સમજણ પડી? તો હવે વિદ્યાર્થીઓ, આ બંને વિદ્યાર્થીમાંથી કઈ વિદ્યાર્થીનું અથવા કયા વિદ્યાર્થીનું માપન વધુ ચોક્કસ છે? તો તમે કહેશો ના સર, વિદ્યાર્થી નંબર 1, કારણ કે આનું પ્રાયોગિક મૂલ્ય આના સાચા મૂલ્યની ખૂબ જ નજીક છે. સમજણ પડી? તો પ્રાયોગિક મૂલ્ય એ સાચા મૂલ્યની કેટલું નજીક છે તેને તેની ચોકસાઈ કહેવામાં આવે છે. તો ચોકસાઈ એટલે પ્રાયોગિક મૂલ્ય સાચા મૂલ્યની કેટલું નજીક છે તેને માપનની ચોકસાઈ કહે છે. વિદ્યાર્થી મિત્રો, આ વાત થઈ ગઈ ચોકસાઈની. હવે આપણે ચર્ચા કરીએ સચોટતાની. સચોટતા એટલે શું? બરાબર છે. આની પણ આપણે ચર્ચા કરી છે એક સરસ ઉદાહરણ દ્વારા. ધારો કે આપણે એક સમયનું માપન કરીએ છીએ. મારી પાસે ઘડિયાળ છે અને એની અંદર જે ટાઈમ થયો છે એ પ્રમાણે ધારો કે આપણે એક ઉદાહરણ લઈએ છીએ કે ઘડિયાળની અંદર 10 વાગ્યા છે અને 10 મિનિટ થઈ છે. ભાઈ ધ્યાન આપજો, કેમ કે ઘડિયાળ જે છે તે કલાકનું માપન કરી શકે છે અને મિનિટ સુધીનું માપન કરી શકે. એટલે 10 વાગ્યા છે અને 10 મિનિટ થઈ છે. આ એનું માપન છે. હવે ધારો કે આ સાચું મૂલ્ય છે. હવે કોઈ એક વિદ્યાર્થી કે જેની પાસે ઘડિયાળ છે તે તેનું માપન કરે છે. ધ્યાન આપજો, વિદ્યાર્થી નંબર 1 આ એનું માપન કર્યું. એનું માપન કર્યું છે 10 વાગ્યા છે અને 11 મિનિટ થઈ છે. ધ્યાન આપજો, એક વિદ્યાર્થીનું માપન છે 10 વાગ્યા છે ને 11 મિનિટ. બીજો વિદ્યાર્થી એનું માપન કરે છે આ ઘડિયાળનું, બરાબર છે. સમયનું માપન કરે છે. ભાઈ, બીજો વિદ્યાર્થી જે છે સમયનું માપન કરે છે પોતાની ઘડિયાળની અંદર. એ ઘડિયાળની અંદર કલાક કાંટો પણ છે, મિનિટ કાંટો પણ છે અને સેકન્ડ કાંટો પણ છે. સમજણ પડી? મિનિટ કાંટો, કલાક કાંટો અને સેકન્ડ કાંટો. આનું માપન કરે છે તો એને મળે છે 10 વાગ્યા છે. એની ઘડિયાળમાં 10 વાગ્યા છે, 15 મિનિટ થઈ છે અને 3 સેકન્ડ પણ થઈ છે. ક્લિયર? એ પોતે મોબાઈલની અંદર સ્ટોપ વોચ દ્વારા સમયનું માપન કરે છે. તો તમને ખબર છે કે સ્ટોપ વોચ જે છે
તે સેકન્ડનો પણ 10મો ભાગ દર્શાવે. તો 10 વાગ્યા છે, એની અંદર ધારો કે માપન કરે તો 16 મિનિટ 5 સેકન્ડ અને 3, એટલે કે આ સેકન્ડના પણ 10મા ભાગ સુધીનું માપન દર્શાવે છે. તો ભાઈ કોઈ એક જ ભૌતિક રાશિનું આપણે અલગ અલગ ઘડિયાળો દ્વારા માપન કર્યું તો આપણને અલગ અલગ માપન મળ્યું. વિદ્યાર્થી 1 મિનિટ સુધી માપન કરી શકે છે, વિદ્યાર્થી 2 સેકન્ડ સુધી માપન કરી શકે છે અને વિદ્યાર્થી 3 જે છે તે સેકન્ડના પણ 10મા ભાગ સુધી માપન કરી શકે છે. તો સચોટતા જે છે એ સાધનની લઘુત્તમ માપન શક્તિ પર આધારિત છે. તો અહીંયા લઘુત્તમ માપન શક્તિ એટલે કે ઓછું, કેટલા ઓછામાં ઓછું માપન કરી શકે? તો મિનિટ સુધી માપન કરી શકે. અહીંયા સેકન્ડ સુધીના, સેકન્ડના પણ 10મા ભાગ સુધીનું. સમજણ પડી? તો સચોટતા એવું દર્શાવે છે કે આપેલ ભૌતિક રાશિનું માપન કેટલી લઘુત્તમ શક્તિ સુધી અથવા કેટલા વિભેદન સુધી માપવામાં આવેલું છે. તો સચોટતા એટલે કે આપેલ ભૌતિક રાશિનું માપન કેટલા વિભેદન અથવા સીમા સુધી માપવામાં આવે છે. બંધ કરી દેશે આ લોકો નહીં કરવા દે, હાલ નહીં થાય. માટે વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ આપણે કોઈ પણ ભૌતિક રાશિનું માપન કરતા હોઈએ ત્યારે એટલી જ સચોટતા અને એટલી જ ચોકસાઈ હોવી જરૂરી છે. જેટલી ચોકસાઈ વધારે હોય, જેટલી સચોટતા વધારે હોય, તેટલું જ આપણું મૂલ્ય જે છે તે વધુ ને વધુ સચોટ કહી શકાય અથવા તો વધુ ચોક્કસ કહી શકાય, કે જેમાં ત્રુટિ કેવી હોય? તો મિનિમમ હોય. સમજણ પડી? હવે આપણે ચર્ચા કરીએ છીએ ત્રુટિના પ્રકારની. તો ત્રુટિના પ્રકાર જે છે એ મુખ્યત્વે 2 છે. મુખ્યત્વે 2 પ્રકાર છે. એક જે છે તે વ્યવસ્થિત ત્રુટિ અને બીજી છે તે અવ્યવસ્થિત ત્રુટિ. અઘરો પ્રશ્ન આવ્યો ભાઈ. ત્રુટિ પણ કેવી? તો વ્યવસ્થિત. ખામી પણ કેવી? વ્યવસ્થિત. તો વ્યવસ્થિત ત્રુટિ કોને કહીશું? તો સમજો ભાઈ, વ્યવસ્થિત ત્રુટિ કોને કહેવાય? તો એક પ્રકારની એવી ખામી કે જેમાં ફક્ત ત્રુટિ હંમેશા ધન હોય કાં તો હંમેશા ઋણ હોય. એવું ન બને કે એકવાર ધન ત્રુટિ આવી, બીજા માપન દરમિયાન ઋણ આવી. સમજણ પડી? જો તમારી ત્રુટિ ધન આવતી હોય તો દરેક માપનમાં ત્રુટિ ધન જ આવી જોઈએ, અને જો ત્રુટિ ઋણ આવતી હોય તો દરેક માપન દરમિયાન ત્રુટિ કેવી આવી જોઈએ? ઋણ આવી જોઈએ. એટલે કે વ્યવસ્થિત ત્રુટિ એક જ દિશામાં મળે, એક જ દિશામાં મળે. બરાબર છે? ધન કે ઋણ. જો ધન દિશામાં ત્રુટિ મળતી હોય તો એ હંમેશા ધન જ મળે, અને જો ઋણ દિશામાં ત્રુટિ મળતી હોય તો હંમેશા કઈ દિશામાં મળે? ઋણ જ મળે. ક્લિયર છે? આ ત્રુટિ કોના કારણે ઉદ્ભવે? તો એના ઉદ્ગમોની ચર્ચા કરી. આવી ત્રુટિ કોના કારણે ઉદ્ભવે? તેના ઉદ્ગમોની વાત કરીએ તો પહેલું ઉદ્ગમ છે, પહેલું ઉદ્ગમ કે સાધનની ત્રુટિના કારણે ઉદ્ભવે. કોઈ સાધન હોય કે જેની રચનામાં, એની ગોઠવણીમાં ભૂલ હોય. બરાબર છે? સાધનની રચનામાં ખામી હોય, સાધનની રચનામાં ખામી હોય, કે સાધન જે છે, સાધનનું કેલિબ્રેશન. કેલિબ્રેશન એટલે શું? એની ઉપર જે અંકન કરેલું હોય તે, જો તેમાં ભૂલ હોય તો. સમજણ પડી? ધારો કે 1 લખ્યો છે, 1 2 3 આ રીતે અંકન કરવું છે. ધારો કે અંકન કરવામાં ભૂલ છે, 2 લખ્યું જ નથી, તો શું થાય? 1 3 4 5 6 7. તો દરેક વખતે 1 જે છે, 1 અંકનની ભૂલ આવશે અને હંમેશા પ્લસ જ આવશે, ક્યારે માઇનસ આવવાની નથી. તો આ એક જ દિશામાં ઉદ્ભવતી ખામી થઈ ગઈ. ત્યારબાદ જે છે તે શૂન્ય ખામી. આ સરસ છે, મુદ્દો સમજીએ છીએ. શૂન્ય ખામી. આ શૂન્ય ખામી એટલે શું? સાધનની અંદર ઉદ્ભવતી ખામી છે. ધારો કે તમે મોલની અંદર ગયા, બરાબર છે, કોઈક ડીમાર્ટ કે કોઈક એવો મોલ છે, રિલાયન્સ ફ્રેશ છે, તેમાં અમુક વાર સેલ્ફ સર્વિસ હોય છે જેની અંદર સ્પ્રિંગ બેલેન્સ લગાવેલા હોય છે. કયો બેલેન્સ? સ્પ્રિંગ બેલેન્સ.
ધારો કે એક સ્પ્રિંગ બેલેન્સ અહીંયા લગાવેલો છે અને એની ઉપર એક કેલિબ્રેશન છે, આ રીતે કેલિબ્રેશન. ધારો કે હું વિચારું છું અહીંયા 0 છે અને વધુમાં વધુ માપન એ 1 kg નું કરી શકે છે, વધુમાં વધુ. ધારો કે અહીંયા કોઈ પણ વજન ન લટકાવેલું હોય ત્યારે અંકન જે છે અહીંયા એ 0 પર દર્શાવેલું હોવું જોઈએ. પરંતુ ઘણીવાર આપણને એવું જોવા મળે કે સાધન જ્યારે જૂના થઈ જાય ત્યારે આ 0 ની જગ્યાએ કોઈ પણ વસ્તુ નથી લટકાવેલી તો પણ એ 50 ગ્રામ તો દર્શાવે છે. કેટલું દર્શાવે છે? 50 ગ્રામ. સમજણ પડી? આ 50 ગ્રામ દર્શાવે છે. હવે ધારો કે હું અહીંયા કોઈ પણ વસ્તુ મૂકીશ તેમાં 50 ગ્રામની ખામી ઉદ્ભવશે અને એ તો હંમેશા પ્લસ થઈને જ ઉમેરાય, એટલે પ્લસ જ ખામી મળે, આમાં ક્યારે માઇનસ થવાની નથી. ધારો કે મેં અહીંયા વસ્તુ 100 ગ્રામ મૂકી તો આ તો દર્શાવે છે 150 ગ્રામ, એનો મતલબ કે પ્લસ 50 ગ્રામ વસ્તુ આવી. ધારો કે મેં અહીંયા 50 ગ્રામ વસ્તુ મૂકી છે 50 ગ્રામ પણ દર્શાવશે કેટલી? 100. એનો મતલબ હંમેશા ત્રુટી પ્લસ જ આવશે, ક્યારે માઇનસ આવવાની નથી. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? તો આ જે વાત છે એને સાધનની ત્રુટી કહેવાય અને આ જે છે તે વ્યવસ્થિત ત્રુટીમાં આવે, અને સરળતાથી આપણે દૂર કરી શકીએ. બીજી છે તે પ્રયોગ પદ્ધતિને કારણે ઉદ્ભવતી ત્રુટી. વ્યવસ્થિત ત્રુટીમાં જ એક બીજો ઉદ્ગમ છે, બીજા ઉદ્ગમની વાત કરી, પ્રયોગ પદ્ધતિ. ભાઈ પ્રયોગ પદ્ધતિ એટલે શું? તો તમને ખબર છે કે જ્યારે આપણને તાવ આવતો હોય આપણે થર્મોમીટરનો ઉપયોગ કરીને શું કરીએ છીએ? ટેમ્પરેચર મેજર કરીએ છીએ. ધારો કે કોઈ એક વ્યક્તિ છે, આ વ્યક્તિ 1 અને આને કહી દઉં વ્યક્તિ 2, બરાબર છે? આને ધારો કે તાવ આવેલો છે. આ વ્યક્તિ થર્મોમીટરથી આનું તાપમાન મેજર કરે છે. હવે વ્યક્તિ 2 ના હાથમાં થર્મોમીટર છે અને આના મોઢામાં ધારો કે આપણે થર્મોમીટર મૂકેલું છે, તો શું થાય કે વ્યક્તિ જે 2 છે આનું તાપમાન વધારે છે, આનું તાપમાન ઓછું છે. સમજણ પડી? આનું તાપમાન ઓછું હોવાને કારણે આ જો આને પકડે તો તાપમાન જે છે એમાં શું થાય? ઘટાડો જ થાય, ક્યારે વધારો થઈ શકતો નથી. બીજું એક ઉદાહરણ બી આપું કે આપણે ઘણીવાર જોતા હોય કે ડોક્ટર જે છે તે થર્મોમીટર દ્વારા આપણા તાપમાનનું માપન કરતા હોય ત્યારે થર્મોમીટર આપણા બગલની અંદર મૂકતા હોય છે. જ્યારે બગલની અંદર થર્મોમીટર મૂકીએ ત્યારે શું થાય? એ આપણા શરીરના અંદરનું તાપમાન તો માપે છે પણ સાથે સાથે એના ઉપર બહારનું વાતાવરણનું તાપમાન પણ શું કરે છે? અસર કરે છે. એટલે હંમેશા જે તાપમાન મપાય છે તે રિયલ જે ટેમ્પરેચર હોય છે બોડીનું એના કરતા તો ઓછું જ મપાય, ક્યારે વધારે મપવાનું નથી. એટલે એક જ પ્રકારની ત્રુટી આવે. ધારો કે ઘટાડો થાય છે, ઋણ પ્રકારની ત્રુટી, તો આમાં ઋણ પ્રકારની ત્રુટી આપણને જોવા મળે. તો આ ઉદાહરણ દ્વારા આપણે પ્રયોગ પદ્ધતિ દ્વારા કેવી રીતે ત્રુટી ઉદ્ભવી શકે તે તમે સમજાવી શકો. ત્યારબાદ ત્રીજી જે છે તે વ્યક્તિગત ખામી છે. વ્યક્તિગત ખામી આ તો બહુ બધી વાર ઉદ્ભવતી હોય છે. આપણા દ્વારા જે ઉદ્ભવતી ખામી છે તેને વ્યક્તિગત ખામી કહેવાય. ધારો કે તમને એક સરસ ઉદાહરણ દ્વારા સમજાવું કે વ્યક્તિગત ખામી કેવી રીતે બની શકે. તો તમે જ્યારે પ્રયોગ કરતા હોય ત્યારે, બરાબર છે, એ મીટરનો ઉપયોગ બી કરીએ છીએ, વોલ્ટ મીટરનો ઉપયોગ કરીએ છીએ, બહુ બધી રીતે ઉપયોગ કરીએ છીએ. ધારો કે એક સરસ ઉદાહરણ સમજાવું છું કે મારી પાસે એક ગેલ્વેનોમીટર છે. ગેલ્વેનોમીટર 0 થી લઈને આ બાજુ પણ 50 છે, આ બાજુ પણ 50 છે. એક બાજુ પ્લસ મૂલ્ય છે, બીજી બાજુ કેવું છે? માઇનસ. 1 10 20 30 40 50 અને આ બાજુ પણ લખીશ 10 20 30 40 અને 50. આ અહીંયા જે છે તે અંકન દર્શાવે છે આપણે, બરાબર છે? હવે ખાસ ધ્યાન રાખજો. ધારો કે આમાંથી આ એ મીટર તરીકે વર્તે છે, તેમાંથી પ્રવાહનું માપન થાય અને ધારો કે આ કાપો અહીંયા છે. હવે જો તમારે ચોકસાઈથી મૂલ્ય માપવું હોય તો ધારો કે આપણી પાસે ગેલ્વેનોમીટર છે, જો હું એના ટોપ પરથી આમ પરફેક્ટ જોઈશ તો જ મને દેખાશે કે આપણો જે કાપો છે, બરાબર છે, ગેલ્વેનોમીટરનો એ એક્ઝેક્ટ 20 પર છે. એવું જો ટોપ પરથી જોઈશ તો દેખાય. ધારો કે હું જમણી બાજુથી જોઉં તો શું દેખાય? તો દ્રષ્ટિ સ્થાન ભેદના કારણે આ કાપો જે છે ને તે 20 કરતા વધારે મૂલ્ય દર્શાવશે. સમજણ પડી? તો દરેક વખતે જો જમણી બાજુથી જ માપન કરું તો હંમેશા તેના મૂલ્યમાં શું થાય? વધારો જ થાય. આ સમજવા જેવી વસ્તુ છે. તે જ રીતે ધારો કે હું ડાબી બાજુથી જોઉં તો દ્રષ્ટિ સ્થાન ભેદના કારણે આ મૂલ્ય જે છે તે આ બાજુ ખસે અને આ મૂલ્ય જે છે તે આ બાજુ ખસે. સમજણ પડી? આ વ્યક્તિગત ખામી થઈ. જો સાચા મૂલ્યનું માપન કરવું હોય તો એક્ઝેક્ટ તેના ટોપ પરથી આમ જોવામાં આવે તો તમે સાચું મૂલ્ય મેળવી શકો.
આ વ્યક્તિગત ખામી છે. ધારો કે બીજી એક વાત કરી દઉં કે બ્યુરેટ કે પીપેટની અંદર ધારો કે આપણે પ્રવાહી ભરેલું છે અને આ પ્રવાહીનું આપણે માપન કરતા હોઈએ ત્યારે, બરાબર છે, બ્યુરેટ કે પીપેટની અંદર પ્રવાહી ભરેલું હોય તો એના બે લેયર મળે. આ રીતે તમને ખબર હોય તો એક ઉપરનું લેયર બને અને એક નીચેનું લેયર બને. સમજણ પડી? તો ઘણા વ્યક્તિ શું કરે તો નીચેના લેયરનું માપન કરતા હોય, કાં તો કયા લેયરનું માપન કરતા હોય, ઉપરના લેયરનું માપન કરતા હોય. ક્લિયર? પરંતુ ધારો કે આ જે કસ નળી છે અથવા બ્યુરેટ છે એ થોડુંક નમન દર્શાવે આ બાજુ, તો એના મૂલ્યમાં હંમેશા શું જોવા મળે? વધારો જ જોવા મળે. આ વ્યક્તિગત ખામી છે. સમજણ પડે છે? સાધનની અયોગ્ય ગોઠવણી, બરાબર છે, અથવા તો વ્યક્તિની બેદરકારીના કારણે આ જે છે તે વ્યક્તિગત ખામી ઉદ્ભવતી હોય છે, જે હંમેશા એક જ દિશામાં જોવા મળે છે, એટલે એને વ્યવસ્થિત ત્રુટિ પણ કહી શકાય. હવે અવ્યવસ્થિત ત્રુટિ શું કહેવા માંગે છે? એનો બીજો પ્રકાર જે છે તે અવ્યવસ્થિત ત્રુટિ છે. રેન્ડમ, અનિયમિત, કે કોઈ પણ માપનની અંદર અનિયમિત ફેરફાર થાય તો એને અવ્યવસ્થિત ત્રુટિ કહેવામાં આવે. સમજણ પડે છે? તમે ઘણીવાર પ્રયોગ કરતા હોય ત્યારે આ પ્રકારની ત્રુટિ વધુમાં વધુ ઉદ્ભવતી હોય. સમજણ પડી? કોઈ એક જ માપન, કોઈ એક જ ભૌતિક રાશિનું માપન કરતા હોઈએ અને એક કરતા વધારે માપન કરતા હોઈએ ત્યારે આપણને એના સાચા મૂલ્ય કરતા ઘણીવાર વધુ મૂલ્ય પણ મળે છે અને ઓછું મૂલ્ય પણ મળે. એનો મતલબ વ્યવસ્થિત ત્રુટિ જે છે તે ધન પણ હોઈ શકે કે ઋણ પણ હોઈ શકે. એનું મૂલ્ય સાચા મૂલ્ય કરતા મોટું પણ હોઈ શકે અને નાનું પણ હોઈ શકે. સમજણ પડે છે? આ બંને પ્રકારે હોઈ શકે. એ ધન પણ હોઈ શકે, ઋણ પણ હોઈ શકે, એનું મૂલ્ય સાચા મૂલ્ય કરતા વધુ પણ હોઈ શકે, એનું મૂલ્ય સાચા મૂલ્ય કરતા નાનું પણ હોઈ શકે. આપણે જ્યારે પ્રયોગ કરતા હોઈએ ત્યારે મુખ્યત્વે કયા પ્રકારની ત્રુટિ ઉદ્ભવતી હોય છે? અવ્યવસ્થિત ત્રુટિ ઉદ્ભવતી હોય છે. અવ્યવસ્થિત ત્રુટિના ઉદ્ગમો પણ અલગ અલગ હોય. અવ્યવસ્થિત ત્રુટિના ઉદ્ગમો શું? તો જે અનિયમિત ફેરફાર થાય છે, બરાબર છે, એ અનિયમિત ફેરફાર, ધારો કે તાપમાન આપણે મેજર કરતા હોઈએ તો શું થાય? તાપમાન મેજર કરતા હોય તો બાહ્ય વાતાવરણ પર આધારિત હોય છે અને બાહ્ય વાતાવરણ જે છે અનિયમિત રીતે બદલાતું હોય તે તાપમાનમાં પણ અનિયમિત રીતે ફેરફાર જોવા મળે. ક્લિયર છે? ત્યારબાદ વ્યક્તિગત ખામી પણ આમાં આવી જાય. ધારો કે તમે જ પ્રયોગ કરતા હોય તો તમારી બેદરકારીના કારણે તમને ઘણીવાર ધન મૂલ્ય પણ મળે છે, ઋણ મૂલ્ય પણ મળે છે, તો એ કઈ થઈ ગઈ? અવ્યવસ્થિત ત્રુટિ થઈ. તો હવે ભાઈઓ આપણે આ અવ્યવસ્થિત ત્રુટિ જે ઉદ્ભવે છે એ ત્રુટિની ગણતરી કેવી રીતે કરી શકાય, બરાબર છે, તેની હવે આપણે વિશેષ ચર્ચા કરીએ. તો હવે વાત કરીએ છીએ એનાલિસિસ ઓફ એરર, એટલે કે ત્રુટિની ગણતરી. હવે આપણે ગણીએ છીએ ત્રુટિ. અગત્યનો મુદ્દો છે, દાખલા માટે ખૂબ જ અગત્યનો મુદ્દો, ત્રુટિઓની ગણતરી. ત્રુટિની જે ગણતરી છે તે ચાર પ્રકારે કરવામાં આવે. પહેલી ત્રુટિ જે છે તે નિરપેક્ષ ત્રુટિ છે. બુકમાં આપણને 3 જ આપી છે એનસીઈઆરટી માં, પણ એક અગત્યની ત્રુટિ પણ હું અહીંયા આની અંદર જ લઈ લઉં છું, સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. ત્રીજી ત્રુટિ જે છે એનું નામ છે સાપેક્ષ ત્રુટિ. બરાબર છે, સાપેક્ષ ત્રુટિ. અને ચોથી જે છે તે પ્રતિશત ત્રુટિ. આને શું કહેવામાં આવે? પ્રતિશત ત્રુટિ. તો પહેલા આપણે નિરપેક્ષ ત્રુટિની ચર્ચા કરીએ અને ત્યારબાદ બાકીની ત્રુટિ પણ આપણે ગણતરી કરતા જઈએ. તો પહેલા વાત કરીએ છીએ નિરપેક્ષ ત્રુટિની. આપણે ઉદાહરણ દ્વારા સમજીએ છીએ, ધ્યાન આપજો. નિરપેક્ષ ત્રુટિ એટલે શું? હું ફરી પાછું એક ઉદાહરણ આપીને સમજાવું. ધારો કે આ ડસ્ટર છે, આપણે અગાઉ પણ ચર્ચા કરેલી. એ જ ડસ્ટર લઈ લઉં જેની લંબાઈ યાદ છે ભાઈ કેટલી લીધેલી? તો 15 સેન્ટીમીટર. કેટલી છે? 15 સેન્ટીમીટર. હવે સમજો. ધારો કે વિદ્યાર્થી 1 આનું માપન કરે છે. વિદ્યાર્થી 1
પહેલાનું માપન કરે તો લંબાઈ મળે છે L1, હું લખી નાખું 15.1 સેન્ટીમીટર. શું આને માપન કર્યું એમાં ખામી છે એટલે કે ત્રુટી છે? તો કે હા. કેટલી છે? તો 0.1. કેટલી ત્રુટી છે? 0.1 ની. આ 15 છે ને આ 15.1 છે, એનો મતલબ 0.1 ની ત્રુટી છે. ધારો કે વિદ્યાર્થી 2 બીજો એક વિદ્યાર્થી આનું માપન કરે છે અને આની લંબાઈ ધારો કે મળે છે 14.9 સેન્ટીમીટર. તો પણ બંને વચ્ચે તફાવત કેટલો છે? 0.1. એનો મતલબ કે આની ત્રુટી પણ કેટલી મળે છે? 0.1 મળે. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? આના પરથી કહેવાનું એવું છે કે ત્રુટી હંમેશા ધન જ હોય. ત્રુટી તમે ક્યારે એવું નહીં કહી શકો કે આ ત્રુટી છે તે +0.1 છે અને આ કેટલી છે? -0.1. ત્રુટી હંમેશા ધન હોય છે. આ ખાસ ખ્યાલ રાખવાની જરૂર છે. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? તો હવે જો ધ્યાન આપો કે તમારી પાસે સાચું મૂલ્ય હોય તો પ્રાયોગિક મૂલ્ય જે છે તેના પરથી ત્રુટી સરળતાથી મેળવી શકાય. ધારો કે આપણને એક માપન મળ્યું. સિમ્પલ વસ્તુ કહું છું. ધારો કે આ ડસ્ટર છે, આ ડસ્ટર, આની લંબાઈ મારે માપવી છે. મેં લંબાઈ માપી 15.1. બોલો આમાં ત્રુટી કેટલી? તો પહેલા જ વિદ્યાર્થી મિત્ર બોલશે કે સર સાચું મૂલ્ય તો બોલો. જો તમને સાચું મૂલ્ય ખબર હોય ને તો જ તમે ત્રુટી મેળવી શકો. સમજણ પડી? સાચું મૂલ્ય જાણતા હોય તો જ તમે ત્રુટી મેળવી શકો. પરંતુ જો સાચું મૂલ્ય ન આપેલું હોય તો, જો સાચું મૂલ્ય ન જાણતા હોઈએ તો, જો સાચું મૂલ્ય ન જાણતા હોઈએ તો શું થાય? બરાબર છે? તો શું કરવાનું તેની હવે ચર્ચા કરીએ છીએ. ધારો કે કોઈ ભૌતિક રાશિનું માપન કરીએ છીએ. બરાબર છે? ધારો કે આ ડસ્ટરના લંબાઈની માપન કરીએ છીએ અને આપણને આના એક કરતા વધારે પ્રાયોગિક મૂલ્ય લઈએ. ધારો કે કોઈ એક ભૌતિક રાશિ ના માપનો A1, A2, A3 અપ ટુ AN છે. બરાબર છે? જો સાચું મૂલ્ય નથી આપ્યું તો આપણે કેવી રીતે ત્રુટીની ગણતરી કરીશું તે ધ્યાન આપજો. તો શું કરીશું તે ધ્યાન આપો. આ જે આપણી પાસે કોઈ પણ ભૌતિક રાશિ, ધારો કે આ વસ્તુ છે, તેની લંબાઈ નામની ભૌતિક રાશિનું માપન કરવું છે તો આપણે એક કરતા વધારેના માપનો લઈશું. 3 પણ લઈ શકાય, 5, 7 અસંખ્ય એવા માપનો લઈ શકાય. મેં અહીંયા n માપનો લીધા છે જેને દર્શાવ્યું છે A1, A2, A3 અપ ટુ AN. જો આપણને સાચું મૂલ્ય ના આપ્યું હોય તો આ જે ભૌતિક રાશિના માપનો છે તેના સરેરાશ મૂલ્યને જ આપણે સાચા મૂલ્ય તરીકે લઈએ છીએ. શબ્દો સાંભળજો, હું ફરી બોલું છું કે આપણે જે ભૌતિક રાશિનું માપન કર્યું, આ જે માપનો કર્યા તેનું જે સરેરાશ મૂલ્ય આવે છે તે સરેરાશ મૂલ્યને આપણે સાચા મૂલ્ય તરીકે લઈએ છીએ. તો અહીંયા જે આપણે ભૌતિક રાશિ A નામની ભૌતિક રાશિનું માપન કર્યું તેનું સાચું મૂલ્ય કેટલું મળે? સાચું મૂલ્ય. કેમ કે સાચા મૂલ્ય વગર તમે ત્રુટી શોધી શકવાના નથી. તો આ બધાનું સરેરાશ, એને કહેવામાં આવે A મીન. મીન એટલે સરેરાશ. કોનું? A નું. તો આ બધાનું સરેરાશ ભાઈ આવડતું હશે. જેટલી સંખ્યાનો સરવાળો કરીએ છીએ તેટલી જ સંખ્યા વડે ભાગવાનું. આપણે કેટલી સંખ્યા? n સંખ્યાનો સરવાળો કર્યો તો આને n વડે ભાગી નાખો તો આ શું મળી ગયું? સરેરાશ મૂલ્ય. અને આ બધાના સરેરાશનું જે મૂલ્ય મળે છે તે મૂલ્ય આપણા સાચા મૂલ્ય તરીકે આપણે કન્સિડર કરીએ છીએ. જો આને લખવું હોય ને તો સિગ્મા એટલે તમને યાદ હોય તો સિગ્મા એટલે સરવાળો. કોનો? તો a નો સરવાળો. ક્યાંથી ક્યાં સુધી? તો 1 થી લઈને n સુધી. તો આ જે વેરિયેબલને દર્શાવે તો આ રીતે દર્શાવી શકાય. ધ્યાન આપજો. આ i a છે તે બદલાય છે. જોજો 1 2 3 4 અપ ટુ n. તો આને હું લખી નાખું ai. પણ i ક્યાંથી ક્યાં બદલાય? તો 1 થી n સુધી. તો સમેશન આપણે કરીશું i બરાબર 1 થી n. બરાબર છે? અને છેદમાં શું લખીશું? n. ચલો i બરાબર 1 મૂકો તો શું લખાય? a1 સરવાળો. પછી i બરાબર 2 મૂકો તો a2 પછી સરવાળો. i બરાબર 3 મૂકો તો a3 અને સરવાળો. આમ ક્યાં સુધી આપણે સરવાળો કરવાનો છે? n સુધી. એટલે આનો મતલબ થાય a1 a2 a3 અપ ટુ an. ક્લિયર છે? લખીશું 1/n સિગ્મા i 1 to n ai. તો આ પ્રકારે તમે સાચું મૂલ્ય મેળવી શકો. અને જો તમે સાચું મૂલ્ય જાણતા હો તો હવે બાકીની બધી જ ત્રુટી મેળવી શકાય. ક્લિયર છે?
તો ત્રુટી હવે મેળવીએ છીએ પહેલી નિરપેક્ષ ત્રુટી. તો હવે ચર્ચા કરીએ છીએ ભાઈ નિરપેક્ષ ત્રુટીની. તો ત્રુટીની મેં પહેલા જ વ્યાખ્યા આપી દીધી કે ત્રુટી આપણે કેવી રીતે મેળવતા હતા. આપણી પાસે સાચું મૂલ્ય હોય, સાચું મૂલ્ય, આ સાચું મૂલ્ય અને પ્રાયોગિક મૂલ્યનો જો તમે તફાવત લઈ લો તો તમને ત્રુટી મળી જાય. અહીંયા આપણે કેટલી મેળવેલી 0.1. તો પ્રાયોગિક મૂલ્ય અને સાચા મૂલ્યના તફાવતને, પણ એ તફાવત કેવો હોવો જોઈએ? ધન હોવો જોઈએ. આપણે ક્યારે ત્રુટી ઋણ લેતા નથી. તો પ્રાયોગિક મૂલ્ય અને સાચા મૂલ્યના, પ્રાયોગિક મૂલ્ય અને સાચા મૂલ્યના ધન તફાવતને નિરપેક્ષ ત્રુટી કહે છે. શું કહે છે? ધન તફાવતને શું કહે છે? નિરપેક્ષ ત્રુટી. આપણી બુકની અંદર એનસીઈઆરટી ની અંદર એ લોકો તફાવત શોધીને પછી ધન લીધું છે, અથવા આપણે ધન તફાવત જ લઈએ તો પણ કઈ ફરક પડવાનો નથી. બંને વસ્તુ સરખી છે. ક્લિયર છે? તો હવે જો ધ્યાન આપો, આપણે નિરપેક્ષ ત્રુટી સમજીએ છીએ. કેવી રીતે શોધીએ છીએ તે ધ્યાન આપો. આ બાજુનો ભાગ એઝ ઇટ ઇઝ રાખીને સમજીએ છીએ. ચલો, નિરપેક્ષ ત્રુટી. તો આપણા અવલોકનો, પહેલા અવલોકનમાં કેટલી ત્રુટી છે, બીજા અવલોકનમાં કેટલી ત્રુટી છે, આ બધા જ અવલોકનમાં નિરપેક્ષ ત્રુટી શોધીએ. ચલો, પહેલામાં આપણે નિરપેક્ષ ત્રુટી શોધીએ. તો નિરપેક્ષ ત્રુટીને દર્શાવવું હોય તો ડેલ્ટા A1 વડે દર્શાવાય. ડેલ્ટા એટલે નિરપેક્ષ ત્રુટી. શામાં? તો A1 માં ઉદ્ભવતી. પણ આપણે ધન ત્રુટી લેવાના છીએ એટલે હું માનાંક દર્શાવીશ. હવે ધન લેવાના છે એટલે કોઈ પણ એકમાંથી બીજું બાદ કરી શકાય. ચલો, હું આ રીતે લખું છું, ધ્યાન આપજો. પહેલામાં ઉદ્ભવતી નિરપેક્ષ ત્રુટી એટલે કે પ્રાયોગિક મૂલ્ય અને સાચા મૂલ્યનો ધન તફાવત. સાચું મૂલ્ય એટલે A મી, પ્રાયોગિક મૂલ્ય માઇનસ સાચું મૂલ્ય અને ધન તફાવત એટલે માનાંક. બોલા, પહેલામાં ઉદ્ભવતી નિરપેક્ષ ત્રુટી મળી ગઈ. એવી રીતે બીજામાં ઉદ્ભવતી નિરપેક્ષ ત્રુટી ડેલ્ટા A2, A2 માં ઉદ્ભવતી નિરપેક્ષ ત્રુટી અને એનો ધન તફાવત. A2 એટલે પ્રાયોગિક મૂલ્ય અને એમાંથી સાચું મૂલ્ય બાદ કરીએ. આવી રીતે આપણે જેટલા પણ છે તે બધા જ પ્રાયોગિક મૂલ્ય માટે શોધી શકીએ. છેલ્લે હું લખું છું AN. તો AN માઇનસ A મી બરાબર છે પ્રાયોગિક મૂલ્ય માઇનસ સાચું મૂલ્ય. તો આ આપણને મળી ગયું ભાઈઓ નિરપેક્ષ ત્રુટી. તો આવી રીતે દરેક પ્રાયોગિક મૂલ્યમાં ઉદ્ભવતી આપણે નિરપેક્ષ ત્રુટી શોધી શકીએ. ક્લિયર છે? અને નિરપેક્ષ ત્રુટી હંમેશા ધન હોય છે. હું લખી નાખું છું, અહીંયા ધ્યાન આપજો. નિરપેક્ષ ત્રુટી હંમેશા ધન હોય છે. હવે આપણે વાત કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો સરેરાશ નિરપેક્ષ ત્રુટીની. સરેરાશ નિરપેક્ષ ત્રુટી. તો તમને શબ્દ પરથી ખબર પડી જાય કરવાનું શું છે. નિરપેક્ષ ત્રુટીનું શું લેવાનું છે? સરેરાશ. સરેરાશ નિરપેક્ષ ત્રુટી એટલે કે નિરપેક્ષ ત્રુટીનું સરેરાશ. તો ચાલો નિરપેક્ષ ત્રુટીનું સરેરાશ લઈએ છીએ. તો કેવી રીતે લખીશું તે? નિરપેક્ષ ત્રુટીને શેના વડે દર્શાવાય? ડેલ્ટા વડે. A અને અહીંયા લખીશું મીન. બરાબર છે? એટલે કે A ની નિરપેક્ષ ત્રુટીનું સરેરાશ. તો બધી જ નિરપેક્ષ ત્રુટી જે મળી ગઈ એ બધાનું સરેરાશ લઈ લઈએ. ડેલ્ટા A1 પ્લસ ડેલ્ટા A2 બરાબર છે, પ્લસ ડેલ્ટા A3 અપ ટુ ડેલ્ટા AN ના છેદમાં n. તો આ થઈ ગઈ ભાઈઓ સરેરાશ નિરપેક્ષ ત્રુટી. આને પણ આ રીતે દર્શાવે, સમેશનના સ્વરૂપમાં દર્શાવે તો 1/n સિગ્મા i is equal to 1 to n સમેશન, એટલે આનું થશે ડેલ્ટા i નું. i બરાબર 1 મૂકું તો ડેલ્ટા i A1 મળે, i બરાબર 2 મૂકું તો ડેલ્ટા A2 મળે. ક્યાં સુધી જવાનું છે? n સુધી. અને આ બધાનું શું કરવાનું છે? સરવાળો. 1/n ને મેં બહાર લીધા. તો આ પ્રકારે સરેરાશ નિરપેક્ષ ત્રુટી શોધી શકાય. હવે વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખવા જેવી બાબત, વિદ્યાર્થી મિત્રો આપણે સરેરાશ નિરપેક્ષ ત્રુટી શોધી નાખીએ અને નિરપેક્ષ ત્રુટી પણ શોધી નાખીએ. હવે જે બોલું છું તે ધ્યાન આપજો કે નિરપેક્ષ સરેરાશ નિરપેક્ષ ત્રુટી જે છે બરાબર છે, સરેરાશ નિરપેક્ષ ત્રુટી આપણા માટે ખૂબ જ અગત્યની છે. કેમ કે કોઈ પણ ભૌતિક રાશિનું માપન
એ સાચા મૂલ્ય અને સરેરાશ નિરપેક્ષ ત્રુટી વડે દર્શાવી શકાય. કોઈ પણ ભૌતિક રાશિનું માપન, આપણે અહીંયા એ નામની ભૌતિક રાશિનું માપન કર્યું, તો કોઈ પણ ભૌતિક રાશિના માપનને તેના સાચા મૂલ્ય એટલે કે એ મીન, સરેરાશ એ આપણું સાચું મૂલ્ય હતું, અને નિરપેક્ષ સરેરાશ નિરપેક્ષ ત્રુટી વડે દર્શાવી શકાય, એટલે ડેલ્ટા એ મીન વડે દર્શાવી શકાય. ખાસ ધ્યાન રાખજો, ડેલ્ટા એ મીન વડે. આને માનાંકમાં લખવાની જરૂર નથી, કેમ કે આ બધા માનાંકમાં છે એટલે આન્સર હંમેશા ધન જ આવવાનો છે. ફરી પાછું બોલું છું, કોઈ પણ ભૌતિક રાશિનું માપન હોય તો એને સાચા મૂલ્ય અને સરેરાશ નિરપેક્ષ ત્રુટી વડે દર્શાવી શકાય. ધારો કે હું એક ઉદાહરણ લઉં છું કે L બરાબર 2 ± 0.1 સેન્ટીમીટર. આ કોઈ લંબાઈનું માપન છે. જો આ લંબાઈનું માપન આ રીતે દર્શાવ્યું હોય તો આની અંદરથી હું એવું કહી શકું કે આ જે વસ્તુ હશે તેનું સાચું મૂલ્ય, તેની લંબાઈનું સાચું મૂલ્ય કેટલું હશે? તો 2. અને એમાં સરેરાશ નિરપેક્ષ ત્રુટી કેટલી હશે? તો 0.1. ભાઈ આ રીતે દર્શાવી શકાય. ધારો કે મેં ગુરુત્વ પ્રવેગ દર્શાવ્યો છે, g = 10 0.2 મીટર પર સેકન્ડ સ્ક્વેર. ધારો કે તો ગુરુત્વ પ્રવેગનું સાચું મૂલ્ય કેટલું? તો 10. અને આ ગુરુત્વ પ્રવેગની અંદર ઉદ્ભવતી સરેરાશ નિરપેક્ષ ત્રુટી કેટલી? તો 0.2. તો આ જે અગત્યની વસ્તુ છે, સમજણ પડી? કોઈ પણ ભૌતિક રાશિને તેના સાચા મૂલ્ય અને સરેરાશ નિરપેક્ષ ત્રુટી વડે દર્શાવી શકાય. એનો મતલબ એવો થયો, આના પરથી હું એવું કહી શકું કે એનું મૂલ્ય જે છે તે કોની વચ્ચે હશે? તો a મીન પ્લસ ડેલ્ટા a મીન અને થી લઈને a મીન માઇનસ ડેલ્ટા a મીન સુધી હશે. સમજણ પડી? આ બંનેની વચ્ચે કોઈ પણ જગ્યાએ આનું મૂલ્ય હોવું જોઈએ. કોનું? તો a નું. તો આવી રીતે પણ લખી શકાય મેથ્સની ભાષામાં, a મીન માઇનસ ડેલ્ટા a મીન લેસ ઓર ઇક્વલ ટુ, બરાબર છે, ગ્રેટર એન્ડ લેસ, a મીન પ્લસ ડેલ્ટા a મીન. તો a નું મૂલ્ય જે છે તે આટલું, બરાબર, આટલું અથવા તો એના કરતા વધારે, અથવા તો આટલું અથવા એના કરતા ઓછું. હમણાં જ મેં ઉદાહરણ લીધેલું, g બરાબર 10 ± 0.1, એટલે એનો મતલબ કે 10 - 0.1 એટલે 9.9 થી 10.1. 9.9 પણ હોઈ શકે ને 10.1 પણ હોઈ શકે, અથવા તો આની વચ્ચેનું કોઈ પણ મૂલ્ય ધારણ કરી શકે. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? તો આ વાત થઈ ગઈ કોની? તો સરેરાશ નિરપેક્ષ ત્રુટી. ખૂબ જ અગત્યની વાત હતી ભાઈ વારી, કેમ કે આના પરથી પણ તમે સરળતાથી પ્રતિશત ત્રુટી શોધી શકો અને સાપેક્ષ ત્રુટી પણ શોધી શકાય. હવે વાત કરીએ છીએ સાપેક્ષ ત્રુટીની. ભાઈ સાપેક્ષ ત્રુટી કોને કહીશું? સાપેક્ષ ત્રુટી એટલે શું? તો આપણે જે સરેરાશ નિરપેક્ષ ત્રુટી શોધી એને જો આપણે સાચા મૂલ્યથી ભાગી નાખીએ, સમજણ પડે, તો આપણને શું મળે છે? સાપેક્ષ ત્રુટી. તો સાપેક્ષ ત્રુટી એટલે સરેરાશ નિરપેક્ષ ત્રુટી અને સાચા મૂલ્યનો ગુણોત્તર. સાચા મૂલ્યનો ગુણોત્તર, એને આપણે કહીએ છીએ સાપેક્ષ ત્રુટી. ચલો, સરેરાશ નિરપેક્ષ ત્રુટી એટલે શાના વડે દર્શાવાય? ડેલ્ટા a મીન વડે. સાચા મૂલ્યને શાના વડે દર્શાવાય? a મીન વડે. તો ભાઈ આના પરથી ડાયરેક્ટ જ તમે સાપેક્ષ ત્રુટી શોધી શકો. ક્લિયર છે? મેં હમણાં એક ઉદાહરણ આપેલું, g બરાબર 10 ± 0.1 મીટર પર સેકન્ડ સ્ક્વેર. ચલો, તમને એવું કીધું છે ગુરુત્વ પ્રવેગનું માપન g બરાબર 10 ± 0.1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર વડે દર્શાવાય છે. તો આ માપનમાં ઉદ્ભવતી સાપેક્ષ ત્રુટી શોધો. તો સાપેક્ષ ત્રુટી એટલે શું? તો સરેરાશ નિરપેક્ષ ત્રુટી ના છેદમાં સાચું મૂલ્ય. ક્લિયર છે? તો આ પ્રકારે આ માપનને દર્શાવવાની રીત છે કે જેના પરથી તમે સાપેક્ષ ત્રુટી નક્કી કરી શકો. હવે વાત આવી ગઈ પ્રતિશત ત્રુટીની. કે પ્રતિશત ત્રુટી એટલે શું? પ્રતિશત ત્રુટી. ક્લિયર છે? તો જો સાપેક્ષ ત્રુટીની 100 વડે ગુણતા પ્રતિશત ત્રુટી મળે છે. પ્રતિશત ત્રુટી મળે છે. તો હવે આપણે પ્રતિશત ત્રુટી મેળવીએ તો પ્રતિશત ત્રુટી એટલે શું? તો જે આપણને સાપેક્ષ ત્રુટી મળી ગઈ એને શાના વડે ગુણી નાખીએ? 100 વડે.
જેને આપણે ડેલ્ટા વડે દર્શાવીએ છીએ. અહીંયા આપણી કઈ ભૌતિક રાશિનું માપન છે? a નું. તો સાપેક્ષ ત્રુટી એટલે ડેલ્ટા a મીન ના છેદમાં a મીન ગુણ્યા શું લખીશું? 100. ક્લિયર છે? તો આપણો આન્સર પ્રતિશતમાં મળે. આ સાપેક્ષ ત્રુટી છે. અને કેટલા વડે ગુણી નાખ્યું? 100 વડે. જો સાપેક્ષ ત્રુટીને 100 વડે ગુણી નાખીએ તો કઈ ત્રુટી મળે? પ્રતિશત ત્રુટી મળે. તો આ ચારે ત્રુટી મળી ગઈ. એક ઉદાહરણ દ્વારા બી સમજાવી દઉં, જે આપણે 3 વાર તો લગભગ એટલીસ્ટ આવી ગયું મીટર પર સેકન્ડ સ્ક્વેર. ચાલો, ધારો કે આપણે ગુરુત્વ પ્રવેગનું માપન કરી રહ્યા છીએ અને ગુરુત્વ પ્રવેગનું માપન આપણે નોંધવામાં આવ્યું g = 10 ± 0.1 મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો આ માપનમાં ઉદ્ભવતી પ્રતિશત ત્રુટી શોધો. તો માપનમાં ઉદ્ભવતી પ્રતિશત ત્રુટી શોધવી હોય તો અહીંયા જ ગણી નાખું છું, ધ્યાન આપજો. એક્ઝામ્પલ લઈ લઈએ. ચલો, સરેરાશ નિરપેક્ષ ત્રુટી કેટલી છે? 0.1. આમાં સાચું મૂલ્ય કેટલું છે? 10 અને ગુણ્યા શું લખીશું? 100. તો આટલા પ્રતિશત મળે. બરાબર છે? આ ગયા 10 ગુણ્યા 0.1 એટલે લગભગ કેટલા થાય? 1. તો આમાં કેટલા ટકા ત્રુટી ઉદ્ભવી? 1% જેટલી ત્રુટી ઉદ્ભવી. તો આ પ્રકારે વિદ્યાર્થી મિત્રો આપણે અલગ અલગ ત્રુટી શોધી શકીએ. તો આપણે નિરપેક્ષ ત્રુટીની વાત કરી, સરેરાશ નિરપેક્ષ ત્રુટીની વાત કરી, સાપેક્ષ ત્રુટીની વાત કરી અને બીજી પ્રતિશત ત્રુટીની ચર્ચા કરી. તો આ જે છે તે આ પ્રકારે આપણે અલગ અલગ પ્રકારે અવ્યવસ્થિત ત્રુટીની ગણતરી કરી શકીએ. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ભણીશું ઉદાહરણ નંબર 7. આપણે સાદા લોલકના આવર્તકાળનું માપન કરીએ છીએ, જેમાં ક્રમિક અવલોકનોના માપ નીચે મુજબ મળે છે: 2.63 સેકન્ડ, 2.56 સેકન્ડ, 2.42 સેકન્ડ, 2.71 સેકન્ડ, 2.80 સેકન્ડ. તો અવલોકનમાં ઉદ્ભવતી નિરપેક્ષ ત્રુટી અને પ્રતિશત ત્રુટી શોધો. ભાઈ હવે તમને માપન આપેલું છે અવલોકનો, પરંતુ ત્રુટી શોધવા માટે સાચા મૂલ્યની જરૂર પડે. ત્રુટી આપણે તો જ શોધી શકીએ જો આપણે સાચું મૂલ્ય જાણતા હોઈએ તો. અહીંયા આપણને સાચું મૂલ્ય નથી આપ્યું, તો પહેલા આપણે સાચું મૂલ્ય શોધીએ. તો ધ્યાન આપજો, અહીં અવલોકનો જે આપેલા છે તે હું લખું છું, ધ્યાન આપજો. અહીંયા આવર્તકાળનું માપન થાય છે અને આવર્તકાળને દર્શાવવામાં આવે કેપિટલ T વડે. તો આવર્તકાળનું પહેલું અવલોકન એટલે T1 કેટલું છે? 2.63 સેકન્ડ. બીજું અવલોકન એટલે T2 બરાબર લખીશું 2.42 સેકન્ડ. ત્રીજું અવલોકન આપણને આપેલું છે 2.71 સેકન્ડ. ચોથું અવલોકન જે છે 1 2 આ રહી ગયું લખવાનું 2.56. ત્રીજું અવલોકન આપણું 2.42. ચોથું અવલોકન જે છે તે 2.71 અને પાંચમું અવલોકન 2.80 સેકન્ડ છે. આમ આપણી પાસે 5 અવલોકનો આપેલા છે. આવર્તકાળ હોવાને કારણે આપણે એને T વડે દર્શાવેલું છે. હવે વિદ્યાર્થી મિત્રો, જો મારે ત્રુટી શોધવી હોય તો શું કરવું પડે? ત્રુટી શોધવી હોય તો એનું સાચું મૂલ્ય શોધવું પડે. ચલો, આવર્તકાળનું સાચું મૂલ્ય, આવર્તકાળનું સાચું મૂલ્ય એટલે આ બધાનું સરેરાશ. આવર્તકાળનો સરેરાશ T મીન એટલે કે T1 T2 T3 T4 T5 ના છેદમાં શું લખીશું? 5. બરાબર છે? 5/5 એટલે આ સરેરાશ થઈ જશે. હવે આપણે T મીન બધી કિંમતો મૂકીએ છીએ, ધ્યાન આપજો. T1 ની કિંમત છે 2.63 વત્તા 2.56, ત્યારબાદ 2.42, 2.71 અને 2.80 ના છેદમાં 5. આ બધાનો આપણે સરવાળો કરીએ. 1 3 3 ને 6 9 9 ને 3 12 એટલે 1 અને વધી 2 2 ને 8 10 17 21 26 અને 6 32 2 અને વધી કેટલી? 3 3 ને 2 5 ને 2 7 ને 2 9 2 11 ને 2 13. તો 13.21. ફરી પાછું જોઈ લઉં. 1 3 9 અને 3 12 12 એટલે 2 આવશે અને વધી 1 આવશે.
1 અને 9, 9 ને 7 16, 16 ને 4 20, 20 ને 5 25 ને 6 31, 31 અને બધી કેટલી 3, 3 ને 2 5 ને 2 7 ને 2 9, 9 ને 2 11 ને 13. બરાબર છે વિદ્યાર્થી મિત્રો, તમારે કેલ્ક્યુલેટર ની અંદર આ ગણતરી કરવાની છે ભાગ્યા 5. હવે 13.12 ભાગ્યા 5 એટલે આની અંદર આપણે કેલ્સીમાં કરીશું તો આન્સર લગભગ 2.624 જેટલો મળશે. 13.12 ને આપણે 5 વડે ભાગીશું તો આન્સર લગભગ આપણને 2.624 મળે. હવે જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે જેટલા બી અવલોકનો મેળવેલા છે તેમાં જુઓ તમે, એ લઘુત્તમ માપન શક્તિ દશાંશીના પછી કેટલા 2 એકમ સુધીની છે. તો આપણે પણ જ્યારે આ માપન લઈશું ત્યારે દશાંશીના પછી કેટલા અંકો લઈશું 2. તો દશાંશીના પછી 2 અંકો લઉં તો આને લખવું હોય તો લખાય 2.62 સેકન્ડ. તો આ આપણું સાચું મૂલ્ય મળી ગયું. હવે આપણે શું શોધીશું? તો નિરપેક્ષ ત્રુટિ શોધીશું. તો હવે દરેક અવલોકનમાં ઉદ્ભવતી નિરપેક્ષ ત્રુટિ શોધીએ. ચાલો, નિરપેક્ષ ત્રુટિ પહેલા અવલોકનમાં એટલે કે T1 માં ઉદ્ભવતી નિરપેક્ષ ત્રુટિ એટલે લખીશું ડેલ્ટા T1. તો T1 માઈનસ Tmin પ્રાયોગિક મૂલ્યમાંથી સાચું મૂલ્ય બાદ કરીએ. તો સાચું મૂલ્ય પહેલા કેટલું, પ્રાયોગિક મૂલ્ય કેટલું હતું? 2.63. 2.63 માંથી 2.62 બાદ કરી. આ હંમેશા ગણતરી કેલ્ક્યુલેટરમાં જ કરવી. 0.01 મળે. તે રીતે ડેલ્ટા T2 મેળવીએ તો T2 માઈનસ Tmin. T2 કેટલા? 2.56 ડાયરેક્ટ લખું છું, ધ્યાન આપજો. અને Tmin કેટલા? 2.62. આન્સર આવશે 0.06. બરાબર છે. આ આપણને સેકન્ડ ની અંદર મળશે. તે જ રીતે ડેલ્ટા T3 શોધીએ. ડેલ્ટા T3. હવે હું રકમને અહીંયાથી રફ કરું છું, ધ્યાન આપજો. ડેલ્ટા T3 બરાબર એનું પ્રાયોગિક મૂલ્ય 2.42 માઈનસ 2.62 એટલે કે 0.62 42 20 એટલે 0.20 સેકન્ડ. તે જ રીતે ડેલ્ટા T4 ની ચર્ચા કરીએ. એટલે કે T4 માં ઉદ્ભવતી નિરપેક્ષ ત્રુટિ 2.71 અને 2.62. 2.71 માઈનસ 2.62 એટલે આન્સર આવશે 0.09 સેકન્ડ. હવે T5 માં ઉદ્ભવતી ત્રુટિ શોધીએ. ડેલ્ટા T5 ઇઝ ઇક્વલ ટુ 2.80 માઈનસ 2.62. 62 એટલે લગભગ 18 એટલે 0.18 સેકન્ડ. તો આ પ્રકારે આપણે દરેક માપનમાં ઉદ્ભવતી નિરપેક્ષ ત્રુટિ શોધી શકીએ. હવે આપણે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ શોધીએ. કેમ કે પ્રતિશત ત્રુટિ શોધવા માટે આપણી પાસે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ હોવી જરૂરી છે. તો સરેરાશ નિરપેક્ષ ત્રુટિ શોધીએ છીએ. સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. સો ડેલ્ટા T, T ની આ નિરપેક્ષ ત્રુટિ અને એનું સરેરાશ એટલે એને લખીશું મીન. સો ડેલ્ટા T1 પ્લસ ડેલ્ટા T2 પ્લસ ડેલ્ટા T3 પ્લસ ડેલ્ટા T4 પ્લસ ડેલ્ટા T5 ના છેદમાં 5. તો ડેલ્ટા T1 ની કિંમત કેટલી મળી? તો 0.01. ડેલ્ટા T2 ની કિંમત કેટલી મળી? તો 0.06. ડેલ્ટા T3 ની કિંમત કેટલી મળી? તો 0.20, 0.09 અને 0.18 ના છેદમાં 5. હવે સરવાળો કરીએ તો 6 ને 1 7, 27 અને 27 અને 9 36, 36 ને 8 44 ને 54 એટલે 0.54 ના છેદમાં 5 એટલે એપ્રોક્સિમેટ તમારો આન્સર આવશે 0.11 સેકન્ડ. તો આ આપણો આન્સર મળી ગયો સરેરાશ નિરપેક્ષ ત્રુટિનો. હવે વિદ્યાર્થી મિત્રો, જો મારે પ્રતિશત ત્રુટિ શોધવી હોય, પ્રતિશત, તો પ્રતિશત ત્રુટિ શોધવા માટે આપણે સાપેક્ષ ત્રુટિ શોધવી પડે. તો હું સાપેક્ષ ત્રુટિ શોધું છું, ધ્યાન આપજો. સાપેક્ષ ત્રુટિ. સાપેક્ષ ત્રુટિ કેવી રીતે શોધીશું? તો સરેરાશ નિરપેક્ષ ત્રુટિને શાના વડે ભાગી નાખીએ? સાચા મૂલ્ય વડે. તો સરેરાશ નિરપેક્ષ ત્રુટિ એટલે ડેલ્ટા T મીન
સરેરાશ નિરપેક્ષ ત્રુટીને સાચા મૂલ્ય વડે ભાગી નાખીએ તો સરેરાશ નિરપેક્ષ ત્રુટી આપણને મળી 0.11 અને આપણું સાચું મૂલ્ય જે છે તે કેટલું મળે 2.62. જો તમે કેલ્ક્યુલેટર ની અંદર આની ગણતરી કરો તો લગભગ આપણો આન્સર 0.041 જેવો મળશે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો આ આપણી સાપેક્ષ ત્રુટી થઈ ગઈ. હવે આપણે શોધીએ પ્રતિશત ત્રુટી. તો પ્રતિશત ત્રુટી કેવી રીતે શોધીશું? તો સાપેક્ષ ત્રુટીને કેટલા વડે ગુણી નાખીએ? 100 વડે. તો પ્રતિશત ત્રુટી મળી ગઈ. તો પ્રતિશત ત્રુટી બરાબર સાપેક્ષ ત્રુટી ગુણ્યા 100 એટલે કે 0.041 into 100 એટલે બરાબર છે 4.1% મળે. આપણી બુકની અંદર આન્સર જે છે તે 4% આવે છે. કેમ? તો મેં અત્યારે ચર્ચા કરી કે જ્યારે આપણે માપનની વાત કરતા હતા ત્યારે દશાંશ ચિહ્ન પછી કેટલા અંકો લેવાના હોય? 2. જો આના પછી દશાંશ ચિહ્ન પછી 2 અંક લઉં તો મારો આન્સર શું આવે? 0.04. અને આ 0.04 લઈએ તો આપણો આન્સર કેટલો આવશે? 4%. તો આ પ્રકારે તમે એ પણ ધ્યાનમાં રાખો કે જે આપણને માપન દર્શાવેલું છે તે માપન જે છે તે દશાંશ ચિહ્ન પછી કેટલા અંક સુધીનું છે. તમે જ્યારે આના પછીનો સાર્થક અંકોનો ટોપિક ભણીશું ત્યારે આપણને વિશેષ ખ્યાલ મેળવીશું. પણ અહીંયા મેં 1 લખી દીધો. મને ખબર હતી કે આન્સર 0.04 આવે, છતાં મેં 1 કેમ લખ્યો? તો તમારે પણ આ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે દશાંશ ચિહ્ન પછી આપણું જે માપન છે તે કેટલા અંકોમાં થયેલું છે તો તે પ્રમાણે તમે આન્સર લખી શકો. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? તો આપણો આન્સર કેટલો આવશે? 4%. તો અહીંયા દાખલો કમ્પ્લીટ થયો. હવે જો આવા જ દાખલા અવનવા બીજા પણ મળી શકે. ધારો કે તમે છે ને જીએસસીબી એટલે જૂની બુક આવે ને એનસીઆરટી પહેલાની જે ટેક્સ્ટ બુક હતી 11મા ધોરણની એની અંદર લગભગ સ્વાધ્યાયનો પહેલો દાખલો છે અને ઉદાહરણની અંદર 5મું કે 6થું ઉદાહરણ હશે આઈ થિંક. તો એ 2 દાખલા પણ તમે ગણી શકો. ક્લિયર છે? એકમાં અવરોધ આપેલા છે અલગ અલગ. જો તમારે હોમવર્કમાં એક દાખલો ગણવો હોય તો હું આપી પણ દઉં. હોમવર્કમાં ધારો કે આપણે અવરોધનું માપન કરીએ છીએ. કોઈ એક અવરોધનું માપન કરીએ છીએ. આને આપણે અવરોધ કહીએ. આ અવરોધનું માપન કરીએ. ધારો કે અવરોધના જુદા જુદા માપનો આપણને કંઈક આવા મળે. હું અહીંયા R4 સુધી આપી દઉં છું. 10.11 ઓહ્મ, 12.13 ઓહ્મ, 13.33 ઓહ્મ અને 14.46 ઓહ્મ. આ 4 અવરોધો છે. બરાબર છે? આ પ્રાયોગિક મૂલ્ય છે. તો અવરોધમાં ઉદ્ભવતી પ્રતિશત ત્રુટી શોધો. જો વિદ્યાર્થી મિત્રો પ્રતિશત ત્રુટી પૂછે ને એટલે બાકીનું બધું તમારે સોલ્વ કરવું પડે. અવરોધમાં ઉદ્ભવતી પ્રતિશત ત્રુટી શોધો તો બાકીનું બધું સોલ્વ કરવું પડે. તો આન્સર સોલ્વ કરો અને મને કોમેન્ટ કરો એટલે હું તમને આન્સર આપીશ. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? તો આ થઈ ગયો ઉદાહરણ નંબર 7. ઓવર હિયર.